નમસ્કાર. ત્રિવેણી તીર્થ સંસ્થાની સ્થાપના 1985માં પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક, ભારતના ફેવિકોલ મેન તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ શ્રી બળવંતભાઈ પારેખ દ્વારા કરવામાં આવી હતી. તેઓ દીર્ઘદ્રષ્ટા હોવાથી 2008માં ત્રિવેણી તીર્થ સાયન્સ સ્કૂલ નામના નવા મોરપીંછનો ઉમેરો કર્યો. તેમના પુત્ર મધુકરભાઈ પારેખના વિઝન અને પ્રતિબદ્ધતાના લીધે શાળા એક એવું સ્થળ બની ગઈ છે કે જેમાં બાળકો શીખીને પોતાની સંપૂર્ણ ક્ષમતાઓ વિકસાવી રહ્યા છે. તો આવો આ શાળાની મુલાકાત લઈએ. કુદરતની ગોદમાં વસેલી, સૌંદર્યથી ભરપૂર, જ્ઞાન, સંસ્કાર અને સફળતાની દિશામાં આગળ વધતી આ છે અમારી ત્રિવેણી તીર્થ સાયન્સ સ્કૂલ, જ્યાં શિક્ષણ માત્ર અભ્યાસ જ નથી પણ વ્યક્તિત્વ ઘડતરનું સશક્ત માધ્યમ છે. શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદ્યાર્થીઓને આજના યુગ માટે તૈયાર કરવા માટેનો એક મજબૂત પાયો છે, તેમજ અભ્યાસને લગતી દરેક સુવિધાઓ પૂરી પાડે છે. અહીંના તણાવમુક્ત વાતાવરણમાં દર વર્ષે A અને B ગ્રુપના 100થી પણ વધુ વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. આધુનિક શિક્ષણ પદ્ધતિ, સુસજ્જ વર્ગખંડ, આધુનિક લેબોરેટરી, સંસ્કારસભર વાતાવરણ માટે અમારી શાળા બાળકોના ભવિષ્ય માટે હંમેશા પ્રતિબદ્ધ છે. અહીં કેમેસ્ટ્રીમાં કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે ક્લાસરૂમમાં જ 3D મોડેલ અને લાઈવ રિએક્શન દ્વારા ટોપિકને ઇન્ટરેસ્ટિંગ બનાવી સમજાવવામાં આવે છે. બાયોલોજીમાં કોષ, DNA અને હ્યુમન બોડીને સમજવા માટે મોડેલ અને એનિમેશન સાથે ક્લાસમાં સરળ રજૂઆત કરવામાં આવે છે. ફિઝિક્સમાં દરેક ટોપિકનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ સમજવા માટે વર્કિંગ મોડેલ, લાઈવ એક્સપેરિમેન્ટ્સ અને રિયલ લાઈફ એક્ઝામ્પલથી સમજાવવામાં આવે છે. મેથેમેટિક્સમાં સૂત્રો રટાવ્યા વગર લોજિકલ સ્ટેપ્સ, શોર્ટ મેથડ્સ અને કોન્સેપ્ટ ક્લેરિટી પર ભાર મૂકવામાં આવે છે. દરેક વિષયમાં અનુભવી સહાયક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું સચોટ, નિષ્પક્ષ અને વિગતવાર ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી દરમિયાન વિદ્યાર્થીઓની દરેક ભૂલ, કમજોરી તથા ડિફિકલ્ટી ઓળખીને તેમને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવે છે. તો ચાલો હવે આપણે અદ્યતન, કલરફુલ કેમેસ્ટ્રી લેબની સફર કરીએ. કેમેસ્ટ્રી લેબના અનુભવો શાળાની વિદ્યાર્થીની પાસેથી જ જાણીએ. વેલકમ ટુ કેમેસ્ટ્રી લેબ. અમારી આ કેમેસ્ટ્રી લેબમાં આધુનિક પિરિયોડિક ટેબલ્સ, વિવિધ પ્રકારના ચાર્ટ અને વિવિધ પ્રકારના મોડેલથી સજ્જ છે. અમારી આ કેમેસ્ટ્રી લેબમાં વિવિધ પ્રકારના સાધનો જેવા કે બ્યુરેટ, બ્યુરેટ સ્ટેન્ડ, પિપેટ, કસનળી, બીકર વગેરે જેવા સાધનોથી સજ્જ છે. તેથી જ કહેવાય છે કે કેમેસ્ટ્રી લેબ માત્ર જ્ઞાન જ નથી આપતી, પરંતુ જ્ઞાનની સાથે આપણે ચોકસાઈ, જાળવણી અને શિસ્તતા કઈ રીતે રાખવી તેની માહિતી પૂરી પાડે છે. Thank you. Welcome to the physics world.
ફિઝિક્સ લેબના અનુભવો શાળાની વિદ્યાર્થીની પાસેથી જાણીએ. વેલકમ ઇન ધ ફિઝિક્સ લેબ. ભૌતિક વિજ્ઞાન એ માત્ર પુસ્તકમાં લખાયેલો વિષય નથી. તેને રોજબરોજના અનુભવો તથા પ્રયોગો દ્વારા પણ સમજી શકાય છે. અમારી આ ફિઝિક્સ લેબની અંદર વિદ્યાર્થીઓને જાતે જ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે, જેથી તેમના કોન્સેપ્ટ ઊંડાણપૂર્વક સમજી શકાય છે. અમારા ફિઝિક્સ લેબની ખાસ વિશેષતા એ છે કે અહીં ફિઝિક્સમાં આવતા વિવિધ ટોપિક્સોને અનુરૂપ વર્કિંગ મોડેલો આવેલા છે, જેના દ્વારા થિયોરી જીવન બને છે અને જી, નીટ, ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ફંડામેન્ટલ કોન્સેપ્ટ સરળ બની જાય છે. મેકેનિક્સથી ઓપ્ટિક્સ સુધી, ઇલેક્ટ્રિસિટીથી મોડર્ન ફિઝિક્સ સુધી દરેક ટોપિક્સને પ્રેક્ટિકલ, મોડેલ તથા એપ્લિકેશન સાથે જોડીને શીખવવામાં આવે છે. આથી કહી શકાય છે કે અમારી ફિઝિક્સ લેબ એ માત્ર ફિઝિક્સ લેબ નથી, પરંતુ બોર્ડ, જી, નીટ તથા ગુજકેટ જેવી પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેનો મજબૂત આધાર આપે છે. તેથી આવો અમારી આ નાનકડી સાયન્સ સિટીમાં મુલાકાત લો. આભાર. ત્યારબાદ આપણે કુદરતના જાદુને સમજવા બાયોલોજી લેબની મુલાકાત કરીએ. બાયોલોજી લેબના અનુભવ આપણે શાળાના વિદ્યાર્થી પાસેથી જાણીએ. વેલકમ ટુ સ્ટુડન્ટ્સ બાયોલોજી લેબ. આ અમારી બાયોલોજીની લેબ છે, જેમાં અમે DNA થી લઈ અને માનવ શરીર સુધીનો અભ્યાસ કરીએ છીએ. અમારી બાયોલોજી લેબ વિવિધ મોડેલો તેમજ ચાર્ટ અને માઇક્રોસ્કોપ જેવા વિવિધ સાધનોથી સજ્જ છે. અહીં અમે બાયોલોજીનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ. થેન્ક યુ. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોગ દિવસ, શૈક્ષણિક પ્રવાસો, રક્ષાબંધન અને ગણેશ ઉત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો, ટીચર્સ ડે, સ્પોર્ટ્સ ડે, સાયન્સ સેન્ટરની મુલાકાત તેમજ ફાયર સેફટી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.